ગાંધીનગર સુમન ટાવર પાસે અકસ્માતનો સિલસિલો યથાવત, બમ્પ બનાવવાની માંગ ઉઠી. ગાંધીનગર શહેરમાં વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરમાં સુમન ટાવર પાસેના ચર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ જતી કારને પાછળથી અન્ય એક કારે ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ચોકડી પર વાહનોની ભારે અવરજવર હોવા છતાં અહીં કોઈ સ્પીડ બ્રેકર કે ટ્રાફિક સિગ્નલ ન હોવાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. સ્થાનિક નાગરિકોએ આ અકસ્માતોને અટકાવવા માટે તંત્રને રજૂઆત કરી છે કે આ જગ્યાએ તાત્કાલિક ધોરણે એક બમ્પ બનાવવામાં આવે. બમ્પ લગાવવાથી વાહનોની ગતિ ધીમી થશે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાશે. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ચોકડી પર યોગ્ય સુરક્ષા પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. આશા છે કે તંત્ર આ મામલે ગંભીરતા દાખવીને ઝડપી કાર્યવાહી કરશે. અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર.